નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં આંકડાશાસ્ત્ર વિષય ભાગ 2માં ચેપ્ટર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાં સ્વાધ્યાય 2માં સેક્શન સીનો દાખલા નંબર 5 અને 6 જોઈશું. સૌપ્રથમ દાખલા નંબર 5 જેમાં થિયરી પૂછેલ છે કે બર્નોલીના પ્રયત્નોની વ્યાખ્યા આપો, જે સેક્શન સી અને સેક્શન બી બંનેમાં પૂછાય છે. તો મિત્રો ખાસ તમે ધ્યાનથી મોઢે કરી દેજો. બર્નોલીના પ્રયત્નો એટલે કે ધારો કે એક દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો, એક પરિણામ સફળતા અને બીજું પરિણામ નિષ્ફળતા છે. જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્ને સફળતાની સંભાવના P of 0 લેસ ધેન P લેસ ધેન 1 આગળ હોય તો આવા પ્રયત્નોને બર્નોલીના પ્રયત્નો કહેવામાં આવે છે. તો આ વ્યાખ્યામાં જે મેઇન શબ્દો છે જેને મેં અંડરલાઇન કરી છે એ શબ્દો આપણી વ્યાખ્યામાં મિત્રો આવવા જોઈએ. તો એ શબ્દો તમે નોટ ડાઉન કરી લેજો. ત્યારબાદ દાખલા નંબર 6 જોઈએ. એક દ્વિપદી વિતરણ માટે જો સફળતાની સંભાવના એ નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી હોય, એટલે મિત્રો આપણે લખીશું કે સફળતાની સંભાવના છે P અને નિષ્ફળતાની સંભાવના છે Q, અને આપણને કહ્યું છે કે સફળતાની સંભાવના એટલે કે P નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી હોય, એટલે કે P ડબલ છે Qના ડબલ છે. તો મારે એમને ઇક્વલ કરવા હોય તો અહીં મારે 2 લખવા પડે, એટલે કે P બરાબર થશે 2Q. ફરીથી એક વખત હું કહું છું કે સફળતાની સંભાવના એ નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી છે, એટલે કે સફળતા ડબલ છે. તો જે ડબલ છે એની જોડે 2 નથી લખવાના, પણ જે ડબલ નથી એની જોડે આપણે 2 લખવાના છે. તેથી P બરાબર થશે 2Q. હવે n બરાબર 4 હોય તો વિતરણનું વિચરણ આપણે શોધવાનું છે મિત્રો. અને દ્વિપદી વિસ્તરણમાં વિચરણ એટલે શું થશે? NPQ. તો સૌપ્રથમ આપણે NPQ શોધવા પડશે, જેમાં n તો આપણને આપેલ છે, P અને Q શોધીશું. સૌપ્રથમ આપણે લખીશું કે P વત્તા Q બરાબર થશે 1. હવે P ની જગ્યાએ આપણે લખીશું 2Q, કારણ કે આપણને કીધું છે કે સફળતાની સંભાવના નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી છે. તો P ની જગ્યાએ આપણે લખીશું 2Q. તો 2Q પ્લસ Q બરાબર 1. 2Q પ્લસ Q એટલે કે 3Q. 3Q બરાબર 1. તો Q બરાબર થશે 1/3. Q બરાબર 1/3 થશે તો P શું થશે? તો P બરાબર થશે 1 માઇનસ Q, એટલે કે 1 માઇનસ Q છે 1/3 એટલે 1/3. તો 1 માઇનસ 1/3 એટલે કે 3 એકા 3, 3માંથી 1 જશે તો 2, એટલે કે 2/3. તો P બરાબર થશે 2/3. હવે મિત્રો આપણને પૂછ્યું છે કે વિચરણ શું થાય? તો આપણે લખીશું વિચરણ બરાબર NPQ. n આપણને આપેલ છે 4. તો 4. P આપણે શોધ્યા છે 2/3. તો 2/3 અને Q આપણે શોધ્યા છે 1/3. તો 1/3. હવે 4 દુ 8 એકા 8, તો 8 અને 3 તરી 9, તો 9. તો વિચરણ આપણો જવાબ આવશે વિચરણનો 8/9. તો મિત્રો આ રીતે આપણે સરળતાથી દાખલો ગણી શકીએ છીએ.